નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મળતી માહિતી મુજબ વારાણસી યુપીથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા શનિવારે વહેલી સવારે કાનપુરના ગોવિંદપુરી સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા। જો કે હાલ આ દુર્ઘટનામાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી। અકસ્માતમાં પ્રાણીઓની સુરક્ષા માટે એન્જિનના આગળના ભાગમાં લગાવવામાં આવેલ કેટલ ગાર્ડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને મુસાફરોને બસ દ્વારા કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે બાદ તેમને તેમના ગંતવ્ય સ્થાન તરફ મોકલવામાં આવશે। ઉત્તર મધ્ય રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે અકસ્માત સવારે 2:30 વાગ્યે થયો હતો અને હાલમાં કોઈના મૃત્યુ કે ઈજાના સમાચાર નથી। ત્રિપાઠીના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી છે એવું જાણવા મળ્યું છે કે એક મોટો પથ્થર ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો, જેના કારણે અકસ્માત થયો હતો।